જય માતાજી મિત્રો, આજે આપણી પાસે સ્પ્લેન્ડર ગાડી આવી છે. તેમાં કિકની સાફ્ટિંગમાં વેલ્ડિંગ મારેલું છે. હવે કિકની સાફ્ટિંગ નાખવા આપણે આખું એન્જિન ખોલવાનું છે અને બંધ ગાડી આવી છે. એટલે હવે આપણે એમાં કનેક્ટિંગ રોડ, પિસ્ટન, વાલ એ બધું કામ કરવાનું છે. તો આ એન્જિન પહેલા તો ગાડીમાંથી બરોબર કાઢું, પછી તમને બતાવું. તો આ જોઈ શકો છો, આપણે એન્જિન બરોબર ખોલી અને બરોબર કાઢી લીધું છે. હવે એને આપણે હેડ બ્લોક ઉતાર્યા છે. આ તમે એનો પિસ્ટન બહુ જ ખરાબ કન્ડિશન છે. પિસ્ટનમાં લીટા પડી ગયા અને આમાં ડીઝલનું ગાડીનું ઓઇલ નાખીને એન્જિન આખું ફેલ થઈ ગયું છે. ડીઝલ ગાડીનું આમાં જૂનું ઓઇલ નાખતા. હવે આ તમે જો ઓઇલ પંપનું ચક્કર હાવ એટલે હાવ લીસું થઈ ગયું છે. આ પ્રેશર સ્ટોપર આવે એ આખી કપાઈ ગઈ છે. આ બધું હવે સાફ સફાઈ કરી અને નવું નાખવાનું છે. હવે આની કિકની સાફ્ટિંગ કપાવી અને પછી આનું આખું એન્જિન ખોલી અને પછી બતાવું અને પછી એને લેથે મોકલાવીએ. આનું આપણે આખું એન્જિન ખોલી નાખ્યું છે. આ તમે જોવો, આ એની કિકની સાફ્ટિંગ અને ક્રેન્ક, હેડ બ્લોક, હવે આ બધું લેથે મોકલાવી દઈએ અને પછી આને આપણે પાણીથી સાફ કરી નાખ્યું છે. આ તમે જોઈ શકો છો. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગે એ જરૂર જણાવજો. તમારે પણ કોઈ પણ ગાડીનું કામ કરવાનું હોય તો અમારી મુલાકાત અવશ્ય લેજો. તો આપણે હવે આ એન્જિનને ફિટિંગ કરવા વળગીએ. ક્રેન્ક આપણે આવી ગઈ છે. આમાં કનેક્ટિંગ રોડ, ક્રેન્કના બંને બેરિંગ એ બધું બદલાવી નાખ્યું છે. આ તમે જોઈ શકો છો. હવે આને આપણે કમ્પ્લીટ ચેમ્બરમાં ફિટિંગ કરી દઈએ. આપણે આનું ચેમ્બર ભેગું કરી દીધું છે. આ તમે જોઈ શકો છો. હવે એમાં હેડ બ્લોક ફિટિંગ કરી દઉં, પછી તમને હું એનો અવાજ સંભળાવું. આ એનો નવો પિસ્ટન છે. આ બે વાલ, આમાં કેમ્સા, બ્રોકર એ બધું નવું નાખ્યું છે. ટાઇમિંગ ચેન કીટ, ફેસિંગ, પ્રેશર પ્લેટ, ક્લચ એસેમ્બલી આખી. મિત્રો, આ ગાડી હવે કમ્પ્લીટ થઈ ગઈ. હવે તમને એનો અવાજ સંભળાવું. તો ચાલો હવે મળીએ બીજા વિડીયોમાં.